આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નેન્સી. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ ટુ ધ પોઈન્ટ. સુરતમાં માતાવાડી ચોકથી વર્ષા સોસાયટી ભવાની માતા મંદિરથી રંગવધુ ચોક તરફ જવા રસ્તા પર ભારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. આ તકે તંત્ર યોગ્ય પગલાં લે તેવી જનતા માંગ ઉઠવા પામી છે. ઇંગ્લિશ દારૂની 180 મિલીની બાટલીઓ નંગ 2815 જેની કુલ કિંમત ₹2,14,600ના પ્રોહી જથ્થા સાથે આરોપીને પકડી પ્રોહિબિશનનો કેસ સુરત શહેર લિંબાયત પોલીસે શોધી કાઢ્યો. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક નિરાધાર વૃદ્ધ લાચાર હાલતમાં હોવાથી પોલીસ સ્ટેશન કર્મચારીના સહયોગથી ગુલામભાઈ શેખને ડિંડોલી ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમ ખાતે લાચારી ભર્યા જીવનમાંથી મુક્તિ મળે તે માટે સારું જીવન જીવી શકે તે માટે આશ્રમમાં છોડવામાં આવ્યા. આપ લોકોને આવા નિરાધાર લાચાર વ્યક્તિઓ ધ્યાને આવે તો ચોક્કસ જણાવવા સોશિયલ વર્કર જુબેર સોડાવાલાએ અપીલ કરી છે. સુરતના પાંડેસરામાં ગોપાલ ભવરાલ જાવરે નામના યુવાને ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. જીઆઈડીસી કોલોની બાટલીબોય પાંડેસરામાં ઘરમાં પત્ની સાથે ઝઘડો થયો હતો. લુમ્સના ખાતામાં કામ કરતા હતા. 4 વર્ષ પહેલા મેરેજ થયા હતા. સુરતના વરાછા સ્થિત અર્શના વિદ્યાનિકેતન શાળામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાલભવનના નાના ભૂલકાઓએ પરંપરાગત રીતે ફૂલ અને ગુલાબથી હર્ષોલ્લાસની ઉજવણી કરી. શાળાના પ્રમુખે શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. ધનસુરાના વડાગામ પાસેની ક્વોરીની લીઝની ખીણમાં યુવતી પડી. વડાગામની યુવતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બનાવને લઈ આજુબાજુ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા. મોડાસા નગરપાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા ક્વોરીની ખાઈમાં પડેલી યુવતીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. ધનસુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી. ભગવાન શામળાજી સાથે હોળીની ઉજવણી કરવામાં આવી. અબીલ ગુલાલની છોડો સાથે મંદિરમાં ઉજવણી. ભગવાન શામળાજીને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો. ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉજવણીમાં જોડાયા હતા. આગામી લોકસભાની ચૂંટણી 2024ના અનુસંધાને અને હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગળશોર સાહેબ દ્વારા ચલાલા ટાઉનના મુખ્ય વિસ્તારમાં, જેમાં શાક માર્કેટ, મેઇન બજાર, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. રાજકોટ રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક કોડીનયુક્ત સિરપની બોટલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અશોક ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી 2400 જેટલી નશાકારક કોડીનયુક્ત સિરપની બોટલો ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ 4,69,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી આટકોટ પોલીસને વધુ તપાસે સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતમાં જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, ચોટીલા સહિતના વિસ્તારમાં લોકોને વિશ્વાસમાં લઈ ઇલેક્ટ્રોનિક સંદેશાવાહક સાધનનો ઉપયોગ કરી ખોટો ટેક્સ્ટ મેસેજ ક્રિએટ કરી ઠગાઈ કરતા 2 ભેજાબાજોને મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી દબોચી લઈને 2 ગુના ડિટેક્ટ કરી તમામ મુદ્દામાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની વધુ તપાસ અર્થે આ ઝડપાયેલા આરોપીને સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ તાપી એલસીબી એક્શન મોડમાં. ચૂંટણી પહેલા જ માલ સંગ્રહ કરવા બુટલેગરોએ તરકીબ અજમાવી. મહારાષ્ટ્રના નવાપુરથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ સંગ્રહ કરવા જતા ઝડપાઈ ગયા. 1,65,600નો ભારતીય બનાવટનો દારૂ અને મુદ્દામાલ મળી કુલ 3,71,000 સોના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરી. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયામાં પોલીસે આગામી ચૂંટણીને અનુલક્ષીને બીએસએફ બટાલિયન જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજરોજ સાંજના સમયે બીએસએફના જવાનોની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. શહેરના જુદા જુદા માર્ગો પર બીએસએફના જવાનો સાથે સ્થાનિક પોલીસ સ્ટાફે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના અનુસંધાને કલેક્ટર શ્રી કેડી લાખાણી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓએ મતગણતરીના સ્થળની મુલાકાત લીધી. સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી દરમિયાન ઈસીઆઈની ગાઈડલાઈન પ્રમાણે વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યું. બનાસકાંઠાના આદિવાસી લોકોમાં હોળી પર્વનું અનેરું મહત્વ. હોળી પર્વની ખરીદી માટે દાંતા અને અંબાજીની બજારોમાં આદિવાસી લોકો ઉમટ્યા. ખજૂર, ધાણી, હાવડા અને મીઠાઈઓની ખરીદી માટે આદિવાસી લોકો બજારમાં ઉમટ્યા. આદિવાસી લોકો પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરે છે. માંડવી પોલીસ તંત્ર ખાતે પીઆઈ હેમંતભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ બેઠક યોજવામાં આવી હતી, જેમાં હોળી ધૂળેટીના પવિત્ર તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસભેર થાય તેમજ ચૂંટણી પર્વ નિમિત્તે
આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે અંગે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત. રાજકોટના ગોંડલ ચોકડી પાસે અજાણ્યા ઈસમો દ્વારા એક વ્યક્તિ પર ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. માર મારવાના સીસીટીવી વાયરલ થયા છે. રાજકોટમાં અનેકવાર છરી, તલવાર, ધોકા વડે હુમલો થતા હોય છે. જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન